નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ચંદ્રિકાબેન જીવનભાઈ અરસોરા, કયું ગામ? ભાવનગર. ભાવનગર રહેવાનું. હા, તો ચંદ્રિકાબેન તમારી ઉંમર કેટલી છે? 65 વર્ષ. 65 વર્ષ. 65 વર્ષ. ઓકે. ચંદ્રિકાબેન તમારા શરીરમાં તમને કઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? એટલે ગોઠણનો દુખાવો હતો, કમરનો દુખાવો હતો, એટલે લગભગ 2 વર્ષથી હતો એમ. 2 વર્ષથી 2 તકલીફ વર્ષથી, હતી. જી, મતલબ બરાબર. તકલીફ શું થતી તમને? એટલે હું હાલી નો એકતી, ઊભી નો એકતી. બરાબર. 5 મિનિટ હાલું ત્યાં એમ થાય કે બેસી જાવ, આગળ જટ બેસી જાવ એમ થતું. મતલબ કે તમારા રોજિંદા જીવનમાં જે લેડીઝને ઘરનું જે પણ કાંઈ કામ કરવાનું થતું હોય, રસોડાનું કે ઈ ન કરીએ. કપડાં ધોવાનું કે વાસણ ધોવાનું, કચરો કાઢવાનું, કરી નો એકતી, હેઠી નો બેહી એકતી, જરી હેઠી નો બેહી એકતી. એ કોઈ પણ જાતનું કાંઈક તમારાથી કામ થતું નહીં. હા, થતું એટલું નહીં. બધી તમને પીડા વધારે થતી. પીડા વધારે થતી. તો બેન આટલી બધી તકલીફ જે હતી તમને 2 વર્ષથી, હા. તો આના માટે તમે કોઈ ડોક્ટરને બતાવેલું? હા, 2-3 ડોક્ટર બતાવ્યા. 2 થી 3 ડોક્ટરને? બીમ્સમાં બતાવ્યું, બરાબર. 3 જગ્યાએ બતાવ્યું. 2 થી 3 ડોક્ટરને હા, તમે 4 બતાવ્યું? ડોક્ટર ફેરવ્યા. અચ્છા, 4 ડોક્ટરને 4 બતાવ્યું. ફેરવ્યા. તો એ ડોક્ટરનું કહેવાનું શું હતું? એ કે ઓપરેશન કરાવવું પડશે, ગાદી ઘસાડી છે અને કમરનો મણકો દબાય છે એમ. એટલે કમર અને ગોઠણમાં બંને જગ્યા ઉપર તમારે આ તકલીફ હા, હતી. એ તકલીફ હતી. તો મતલબ એ લોકોએ શું કીધું? એ કે ઓપરેશન કરાવવું પડશે એમ, પણ અમે ઓપરેશન ની ના પાડી એમ. તો અમારે ઓપરેશન દવાથી સારું કરવું એમ. બરાબર. એટલે ઓપરેશન તમારે કોઈ બી સંજોગમાં કરાવવું નહોતું. નતર ના ના ના. પણ તો પણ બેન હું તમને પૂછીશ કે લગભગ તમને ઓપરેશનનો ખર્ચો કેટલો કીધો છે? 2-2.5 લાખ રૂપિયાનો. 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો. હા. તો અત્યારે તો બેન તમને સંપૂર્ણપણે સારું છે, હા, બરાબર? સારું છે, સારું. તો એ થયું છે એનાથી સારું? એ અમારા સુરતની દવાથી જ સારું થયું. સુરતની દવાથી? દવાથી, હા. કઈ દવા જરા લીધી છે બતાવજો ને બેન. આવડી આ. હા, બતાવો ને જરા. એક હા. આ છે એસ્ટોનિયા 1 કંપનીની કેલ્મેક ડી. આ છે એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર. અને આ છે એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1. આ 3 પ્રકારની આ ત્રણ દવાનો દવાથી તે મને સારું થયું. બરાબર છે. આ 3 પ્રકારની જે દવાનો કોર્સ બેન તમે કેટલા સમય કર્યો છે? આ 3 મહિના થયા છે. 3 મહિના કર્યો છે. રેડી ને? 3 મહિના. તો અત્યારે તમને સંપૂર્ણપણે સારું છે. સારું, સારું. તો હવે આ જે 3 મહિના તમે દવા લીધી એ સમય દરમિયાન શરીરમાં તમને કોઈ પણ જાતની કોઈ તકલીફ થઈ છે? કાંઈ તકલીફ નથી. આડઅસર કોઈ જાતની નથી થઈ? કાંઈ નહીં. ઓકે. તો તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશો દેવા માંગો છો? હવે સારું છે એમ, હાવ સારું. મતલબ તમારી જેવો પ્રોબ્લેમ હોય એ લોકોને આ દવા લેવી જોઈએ. હા, લેવી જોઈએ. તો તમારો મેસેજ શું છે અમારા દર્શક મિત્રો માટે? એટલે હું તો બધાને કહું કે આ ડોક્ટર સુરતની દવાથી મને સારું થયું, તમે લ્યો એમ દવા એમ. આ તમારો આત્મવિશ્વાસ બોલે. હા. ઓકે. તો દર્શક મિત્રો, આ જે દવાનો શબ્દ અમે ઉપયોગ કરીએ છીએ તે કોઈ દવા નથી. માત્ર ને માત્ર આજના 2025ની આપણે જે પણ ખાનપાન કરીએ છીએ એની અંદરથી આપણને જે પોષક તત્વો પૂરતા પ્રમાણમાં નથી મળતા, માત્ર ને માત્ર એ પોષક તત્વો પૂરા પાડી અને આપણે આવા સરસ રિઝલ્ટ તમારી સમક્ષ અવારનવાર લાવીએ છીએ. તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હા.